રામ રામ કચ્છી આર્મીને તો ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું ઐતિહાસિક અને પ્રાચીન ધાર્મિક જગ્યા અને કચ્છની બહુ જ ફેમસ જગ્યાઓમાંથી આ એક છે અને આ છે આપણું પિંગલેશ્વર મહાદેવ મંદિર। ઘણા ટાઈમ પહેલાં હું આવ્યો હતો, જેને અંદાજિત 4 થી 5 વર્ષ થઈ ગયા। મારી યુટ્યુબમાં વિડીયો પણ છે, પણ જે તે હિસાબે કોપીરાઇટ ક્લેમ લાગી ગયો, એના હિસાબે વિડીયો મારે મ્યુટ કરવો પડ્યો। તો ફરી એકવાર હું આવી ગયો છું તમારા માટે લઈને પિંગલેશ્વર મહાદેવ અને આ મંદિર પાછળનો ઇતિહાસ। તો ચાલો શરૂ કરીએ વિડીયો પિંગલેશ્વર મહાદેવના મંદિરથી અને જાણીએ આ મંદિર પાછળનો બહુ જ રોચક ઇતિહાસ। 100 કહાનીઓ કચ્છમાં ભ્રમણ કરતા કરતા હું આવી ચડ્યો છું માંડવીના પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે, જ્યાં આવેલું છે કચ્છના સૌથી પ્રાચીન શિવસ્થાનોમાંનું એક પિંગલેશ્વર મહાદેવ મંદિર। આ મંદિરને લોકો રોકડિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે અને આ નામ પાછળ એક અદ્ભુત ચમત્કાર જોડાયેલો છે। સદીઓ પહેલા ભક્તો અહીં મહાદેવ પાસે પોતાની જરૂરત મુજબ પૈસાની માંગણી કરતા, પ્રદક્ષિણા પૂરી કરીને બહાર આવતા જેટલી માંગણી કરી હોય એટલા પૈસા મંદિરના પ્રાંગણમાં મળી જતા। પણ આ પૈસા એક સમય મર્યાદા માટે જ મળતા। સમય પૂરો થતા ભક્તોએ તે પરત આપવાના રહેતા। એક વખત એક વ્યક્તિએ પૈસા પરત ના આપ્યા અને ફરી મહાદેવ પાસે પૈસાની માંગણી કરી। ભગવાને તેની પ્રાર્થના ન સાંભળી તો તે ક્રોધમાં આવી શિવલિંગ પર કુહાડીનો પ્રહાર કરે છે। આજે પણ તેના નિશાન શિવલિંગ પર જોવા મળે છે। આ ઘટના પછી તે વ્યક્તિ આંધળો થયો અને ભાગતા ભાગતા અહીં જ જમીનમાં સમાઈ ગયો। આ પછી આ ચમત્કાર પણ સદાયને માટે બંધ થઈ ગયો। પણ આ મંદિરની કહાની અહીં જ પૂરી નથી થતી। એક વખત અહીંના જંગલમાં બાજુના ગામથી એક માલધારી ગાયો ચરાવવા આવતો। દરરોજ એક ગાય સાંજે ઘરે પાછી આવે ત્યારે દૂધ ના આપતી। શંકા જતા માલિક અને માલધારી ગાયનો પીછો કરે છે। સાંજ પડે ત્યારે તેઓ જુએ છે કે બધી ગાયો ગામ તરફ વળી ગઈ છે, પણ એક ગાય જંગલમાં ઊભી રહી એક કચરાના ડગલા પર આપમેળે દૂધની ધારા વહાવી રહી છે। કચરો હટાવતા જ ત્યાં પ્રગટ થાય છે એક શિવલિંગ। ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ થયું। આ મંદિર અલગ અલગ સમયમાં 3 થી 4 વખત બનાવવામાં આવ્યું। અહીંના ગાદીપતિ પુરુષોત્તમગીરીના કહેવા મુજબ પિંગળ રાજાના શાસન દરમિયાન આ મંદિરનું નામ પિંગલેશ્વર મહાદેવ પડ્યું અને આ શિવલિંગ સમય જતા આકાર પણ બદલે છે। મંદિરના દર્શન બાદ મોટી સંખ્યામાં લોકો અહીંના સમુદ્ર કિનારે શાંત સમય પસાર કરતા આવે છે, જે પ્રસિદ્ધ છે તેના અનોખા ખડકો અને વિવિધ સમુદ્રી જીવજંતુ માટે। જય હો પિંગલેશ્વર મહાદેવ। તો કચ્છી આર્મી, આ તો પિંગલેશ્વર મહાદેવ એમનું મંદિર અને એના મંદિર પાછળનો બહુ જ ભવ્ય અને પ્રાચીન ઇતિહાસ। તો તમને આ રોચક ઇતિહાસ અને આ જગ્યા પસંદ આવી હોય અને તમે ક્યારેક ને ક્યારેક આ જગ્યા ગયા હો અને નથી ગયા તો જરૂર એકવાર આવો પિંગલેશ્વર મહાદેવ। અને બીચ અહીંનું બહુ જ જોરદાર છે, પણ ખરેખર આ જગ્યામાં અલગ જ એનર્જી છે, એ તમને આતા હોય ફીલ થશે જ। અને એક અનંત શાંતિ છે, જેના પાસે આ વસ્તુનો અનુભવ હોય એ જાણી શકે ને। જે આત્માના અંદરથી જે એક અનુભવ થાય ને, કહેવાય કે શાંતિનો અનુભવ અહીંયા આવીને થાય છે। આ જગ્યામાં કંઈક એનર્જી અને કંઈક પાવર છે અને ખરેખર આ ચેતન જગ્યા છે મહાદેવની અને કહાની પણ બહુ સારી છે। તો આ કહાની સાથે અને મળશું તમને બીજા વિડીયોમાં।